હેલો દોસ્તો, સ્વાગત છે અમારી ચેનલ અજબ ગજબમાં. કંઈક જાણો નવું. કંઈક નવું જાણવા માંગતા હો તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. સબકા માલિક એક. સાંઈ બાબાના મુખ્ય બે મંત્રો શ્રદ્ધા અને સબૂરી. પણ આજે આપણે આ વિડીયોમાં જાણીશું સાંઈ બાબાના 11 વચનો. તો ચાલો જાણીએ. 1. જે શિરડીમાં આવશે મુશ્કેલીઓ તેની દૂર થશે. અર્થાત સાંઈ બાબા કહે છે કે જે કોઈ ભક્ત શિરડી દર્શન કરવા માટે આવશે તેની બધી જ મુશ્કેલીઓનો અંત આવશે. 2. સમાધિની સીડી ચડશે તેના દુઃખ ભાંગશે. અર્થાત સાંઈના કહેવા અનુસાર જે કોઈ વ્યક્તિ તેમની સમાધિની સીડી પર પગ મૂકશે સાંઈ તે ભક્તના દુઃખ દૂર કરશે. 3. દેહ ત્યાગ કરીને જઈશ, ભક્ત માટે દોડીને આવીશ. સાંઈના કહેવા પ્રમાણે ભલે તેમણે પોતાનો દેહ ત્યાગ કર્યો છે, પરંતુ તેમના ભક્ત શ્રદ્ધાથી તેમને યાદ કરી બોલાવશે તો તે મદદ કરવા માટે જરૂરથી આવશે. 4. મનમાં દ્રઢ વિશ્વાસ રાખો, સમાધિ કરશે તમારી ઈચ્છા પૂર્ણ. અર્થાત સાંઈના કહેવા મુજબ તેના દરેક ભક્તે મુશ્કેલીના સમયમાં દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ કે તેની તમામ સમસ્યાનું સમાધાન સાંઈની સમાધિ પર મળશે. 5. મને હંમેશા જીવંત જ જાણો, અનુભવ કરો, સત્ય જાણો. સાંઈ કહે છે કે મારું અસ્તિત્વ ફક્ત શરીર સુધી જ નહીં, પરંતુ હું હંમેશા પરમાત્માના અંશની જેમ સદાય ને માટે જીવિત રહીશ. મારા શરણ આવી ખાલી જાય કોઈ હોય તો મને કહો. સાંઈ બાબા ખાતરી આપે છે કે જે કોઈ ભક્ત મારા શરણે આવે છે તે ખાલી હાથે પાછો ફરતો નથી. જો કોઈ આવા ભક્ત હોય તો મને કહો. 7. જેવો જેનો ભાવ તેવું મારું સ્વરૂપ. સાંઈ બાબા કહે છે કે જે કોઈ ભક્ત મારા દર્શન જે ભાવથી કરશે તેમને હું તે જ સ્વરૂપમાં દર્શન આપીશ. 8. તમારો ભાર મારા પર રહેશે, આ વચન છે મારું. સાંઈના મતે જે કોઈ ભક્ત તેની ભક્તિથી સંપૂર્ણ રીતે મને સમર્પિત છે તો તેમની સંપૂર્ણ કાળજી સાંઈ લેશે. 9. આવી મારી સહાય લો, જે માગશો તે બહુ દૂર નથી. અર્થાત સાંઈના મતે જે કોઈ ભક્ત શ્રદ્ધા અને પ્રેમથી તેમની પાસે કોઈ ઈચ્છા રાખશે તો સાંઈ બાબા નિશ્ચિત રૂપે તેમની મનોકામના પૂર્ણ કરશે. 10. મન, વચન અને દેહથી સાંઈમાં લીન થાઓ. અર્થાત સાંઈ કહે છે કે જો કોઈ ભક્ત તન, મન અને વચનથી મારામાં લીન થાય છે તે ભક્તના સાંઈ હંમેશા ઋણી રહેશે. 11. ધન્ય છે તે ભક્ત જે સાંઈ ભક્તિમાં છે લીન. અર્થાત સાંઈના મતે ધન્ય છે તે ભક્ત જે શ્રદ્ધા સાથે સાંઈ ભક્તિમાં લીન થાય છે. તેઓ હંમેશા તેમના માટે પ્રિય ભક્ત હોય છે.
જો આ માહિતી તમને સારી લાગી હોય તો મારી ચેનલ અજબ ગજબને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓમ શાંતિ.